જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? આજે છે ને બ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે, તો બધાને ગુડ આફ્ટરનૂન. જો મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે સ્ટેન્ડ, રસોઈ થઈ ગઈ છે મસ્ત મજાની. આજે મહેમાન આવવાના છે તો જમણવાર છે. તો જો મેં શું બનાવ્યું બતાવું તમને. જમવાનું મસ્ત મજાના બટેટાવાળા બનાવ્યા છે, મસ્ત મજાના મરચાંના ભજીયા બનાવ્યા છે. તો જો આ રહ્યા એ છે આજનું મેનુ. અને આમાં છે મસ્ત મજાની દાળ જે ગરમ કરવા મૂકી છે. અહીંયા જો મસ્ત બધું સેટઅપ થઈ ગયું છે. હવે મહેમાન આવે ને જમવા બેસીએ એટલી વાર. આ છે બટેટાવાળાની મસ્ત મજાની ચટણી. આમાં છે રાઈસ મસ્ત મજાના. પછી આમાં છે કોબી બટેટાનું શાક છે. આમાં છે મસ્ત મજાનું ભીંડાનું શાક છે. અને આમાં બનાવ્યું છે મસ્ત ગાજર, બીટ અને ટમેટાનું સલાડ. આ બધા વાસણ તૈયાર થઈ ગયા છે. આમાં છે મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ. તો ચાલો બધા આવી જાઓ જમવા. જો ફ્રેન્ડ્સ, સ્વીટમાં છે ને હું લઈ આવી છું આદિત્ય સ્વીટ માર્ટમાંથી, જે અનુભાઈ જોશીનું છે. બહુ મસ્ત ત્યાં ફ્રેશ સ્વીટ મળે છે. અમારે અહીંયા વૃજભવન સોસાયટીમાં જ છે. જોરી મસ્ત મજાની થાબડી બરફી લઈ આવી છું ગરમા ગરમ. તો આજનું મેનુ છે આ. તો બધા આવજો અહીંયા આદિત્ય સ્વીટ માર્ટમાં લેવા. ત્યાં બધું બહુ સરસ સ્વીટ મળે છે. તો ચાલો હવે મહેમાન આવે એટલી વાર પછી બેસી જાય જમવા. ફટાફટ રસોઈ બધી રેડી છે. ચાલો તો પછી જમીને મળીએ. ફ્રેન્ડ્સ, મને છે ને શરદી થઈ છે એટલે મારો અવાજ એવો એકદમ જાડો જાડો આવે છે. આખો અલગ જ અવાજ આવે છે. બહુ જ શરદી થઈ ગઈ છે ગઈકાલની. માથું એકદમ ભારે ભારે થઈ ગયું છે અને શરદી બહુ થઈ ગઈ છે, એટલે થોડોક મારો અવાજ અલગ આવતો હશે તમને, તો એના માટે સોરી. જો ફ્રેન્ડ્સ, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને, અમારા એસીમાં છે ને બરફ થાય છે. તો ચાલુ કર્યું ને એસી, તો એમાંથી ધવાડા નીકળે છે. એ ધવાડા તો કદાચ વિડીયોમાં નથી દેખાતા, પણ એમાંથી શું કહેવાય, ધવાડા નીકળે ને એવી રીતે નીકળે છે. જેમ બરફમાંથી નીકળતા હોય ને એવી રીતે ધુવાડા નીકળે છે. એની ઉપર જારી હોય ને એમાં બરફ થઈ ગયો છે એટલે આવી રીતે નીકળે છે. એસી ચાલુ જ છે. જો હું ટ્રાય કરું છું બતાવવાની, પણ દેખાતું નથી ફ્રેન્ડ્સ. એટલા બધા ધવાડા નીકળે ને એકદમ. તો મને તો એમ થયું કે શું થયું, તો મેં બંધ કરી દીધું. પછી તો સારે કીધું કે કાંઈ નથી. પછી ખોલીને જોયું ને તો એમાં બરફથી હતો ને એના હિસાબે ધુવાડા નીકળે છે. કન્ટિન્યુઅસ એસી વાપરીએ જ છે. મને બીક લાગી હતી, પણ પછી ચેક કરી લીધું ને તો કાંઈ છે નહીં. એમાં તો જારી હોય ને ત્યાં બરફથી હોય ને એના હિસાબે નીકળે છે. ચોપાટી કેટલા મસ્ત. જો છોકરાઓ સ્કેટિંગ કરે છે, નાના નાના ભૂલકાઓ મસ્ત મજાનું સ્કેટિંગ શીખે છે.
તો ફ્રેન્ડ્સ આજે દસા સોરઠિયાની મંડી છે ને, ત્યાં શું કહેવાય તોરણ ને બધું ડેકોરેશન સ્પર્ધા છે. તો એમાં પહેલો બીજો ત્રીજો નંબર છે. તો જો કેટલું સરસ ડેકોરેશન કર્યું છે. તો અમે જવાના છે ત્યાં, તો તમને બતાવીશ. પણ પછી જવાના છે મંગલેશ્વરી માતાજીનું મંદિર ને એ બધું બતાવીશ તમને આજે વિડીયોમાં. આજે આ વરસાદ જેવું હતું ને. હા, આજે વરસાદ જેવું છે.